કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે રામપરા રૂપલમાનું ધામ છે ને એની મુલાકાતે। આજે હું તમને એ રૂપલમાની મુલાકાત કરાવીશ। આજે આપણે જવાનું છે રામપરા રૂપલમાના દર્શન કરવા। આપણે આજે એની મુલાકાત કરાવશું અંદર જઈને। જે આ બહાર છે નવદુર્ગા શક્તિ તીર્થ રામપરા। આપણે જઈશું અંદર। આ બધું અંદરનું છે, ગાર્ડન છે નાના નાના। મંદિર अच्छा बापा सीताराम नी मढुली ऐसे मढुली बापा सीताराम नी जो आवो રીતના હોય। આ મઢુલી છે। આ છે નાના ગાર્ડન। દર્શન કરાવી દઈશું રૂપલમાના। આપણે જઈશું દર્શન કરવા। દર્શન કરાવું રૂપલમાના। ચાલો इधर आते तो हम આપણે હવે આવી ગયા છીએ રૂપલમાના દર્શન કરાવવા। તમને કરાવી દઉં દર્શન, બધા વિડીયોમાં જોજો। આપણે આવી ગયા મંદિરે। क्या माता जी मंदिर से नागबाई में મંદિર છે રામપરા। जय माँ भगवती ભગવતી नागबाई। તમે કાપી નાખો। જો આ નાગબાઈ માનું મંદિર છે રામપરા ધામ। જો એની કિનારી એના બધા દ્રશ્યો જો એનું કોતર કામ તો જો કાંઈ ઘટે નહીં કે નહીં। आ एक आस्था नु किरण से भाई। આ છે દરવાજા રજવાડી હો બધી જો। આ છે દરવાજા। આ લાઇટિંગ રાતના લાઇટિંગ થતી હોય કે નહીં। राइते हो नजारो अलग। હા હો અહીંથી ઉતરવાનું। આ બધું છે આવડું મોટો ગાર્ડન ને આ બધી વસ્તુ આની। આગળ છે ગણપતિ બાપાનું મંદિર। जय गणपति दादा, जय गणपति दादा। तू आयु सेवा करती लगी माताजी कीधुं ने तो मैं कीधुं हूँ ए माताजी पोता करवा मांडू। माताजी के सेवा तो करवी पड़े ने। अहीं थोड़ी આપણે મીંડા આવે રામપરા આવ્યા છે આપણે રૂપલમાના દર્શન કરવા। આપણે અહીંયા મીંડા સેવા કરવા।
માતાજીના દર્શન કર્યા હમ અને એ કર્યું. હવે આપણે મળ્યા પોતામાં. જો સકાળી કેવી થઈ. ચાલો આપણે હવે દર્શન કરી જઈએ છીએ આગળ. હવે જય નાગભાઈ. અહીંયા ઓલું હવન હશે એનું હશે ને. હા આ યજ્ઞ કર્યો હશે એનું હવન હવન ને બનાવ્યું. યજ્ઞકુંડ છે. યજ્ઞકુંડ કર્યો છે ને. આ એનું લાગે છે. અહીંયા કરતા હોય તો દર વખતે એટલે રાખ્યું હોય ને. આજે આપણે તો લીધી રૂપલમાની મુલાકાત. આ જો એમનું પડી છે જગ્યા. એટલે આમાં માતાજી કંઈક રૂપલમાં રહેતા રહેતા કંઈક તો એવું બનાવી જ નાખશે એટલી જગ્યામાં. આ તો જગ્યા એ માટે છે કે અહીંયા ગમે કંઈ હવન કે એવું હોય ને તે આમાં બધી બેસવાનું નહીં રાખ્યું છે. ઓલી સાઈડ તો એમને અને બધી છે ને ગાર્ડન છે. આ છે ઉતારાનું. આ બધા એને જે બહાર થયા હોય કે નહીં એને ઉતારો દેવાનો હોય કે નહીં. અહીંયા રાત રોકાતા હોય ને હા જે લોકો ઉતારા માટે તો અલગ અલગ નંબર હોય. પછી વાં ઓફિસ હોય કેટલા રૂમ છે જો તો ખરી. રૂમ ઘણા છે. એને પણ સીસીટીવી કેમેરા ગોઠવેલા છે એટલે અહીંયા તો બધી સુવિધા હોય. સુવિધા બધી અને શાંત વાતાવરણ. કોઈ જાતની ઝંઝટ વગર ઓનલી ફોર શાંત. અહીંયા કંઈક છોકરા આવ્યા લાગે છે. એ તો અહીંયા ભણતા હોય. તું કેમ રો છો? હે શું થયું? તને શું થયું? તે તું ક્યાં ગામથી આવી છો? અચ્છા મોટું ગાર્ડન છે. બે સાઈડ છે નાના નાના. એટલે જો ઓલી સાઈડ છે. આપણે હવે દર્શન કરી લીધું. તમને દેખાડી દઈ આખું ગાર્ડન એવું. આ છે ઓફિસ. ઓલી સાઈડ છે. આ છે ખાટલા. આ છે બધાની ખાટલા. હવે ખાટલા રાખ્યા છે. ગાર્ડન વાવેલું બધા ઝાડવા. આ છે નાની નાની ચોપડ આવેલી. અહીંયા છે બાજુમાં હિંચકા જેને હિંચકવું હોય. હવા ઉદાસ પવન ઠંડુ વાતાવરણ એકદમ છે. આ છે હિંચકા. આપણે હવે મીંડા હિંચકા ખાવા. આપણે માતાજીના દર્શન કર્યા અને આપણે મીંડા હવે હિંચકવા. રહેવાનું. આ એનો ચૂલો એનું ડાઇનિંગ ટેબલ છે આગળ. ઓલી માતાજીની ગાડી છે સ્પેશિયલ. માતાજીનું રહેઠાણા. હા રહેઠાણા. અહીંયા અંદર જવાની મનાઈ છે. રજા સિવાય કોઈ અંદર આવવું નહીં.
આ છે માતાજીનો ચૂલો, હિંચકા ખાવાનું, અને ઓલું છે માતાજીનું ડાઇનિંગ ટેબલ. માતાજી આ છે માતાજીની ગાડી. આ રૂપલ ઝૂમ કરજો. આ રૂપલમાં આ છે રૂપલમાની ગાડી. એમાં જ્યાં જાય ત્યાં રૂપલા બેસીને જ જાય એમ. એટલે અહીંયા તેની ગાડી છે, એટલે આપણે એની મુલાકાત કરાવી દીધી. આજે અહીંયા બાંધેલી છે ગાયો. ઉતાર લેવું છે. અહીંયા અંદર છે ગાયો. અહીંયા કામ કરા તમને. આ છે ઓલી દેશી ગાય. દેશી ગાય. નાના નાના છે ભેંસના પારું. આ છે દેશી ગાયો બધી. અહીંયા દૂધ દોવાય છે. આપણે તો કરી લીધા દર્શન રૂપલમાં. આપણે હવે જાય છીએ ઘરે.